બેનુમાન કીડીઓમાં હંપ બહુ. કીડી કોઈ દી એકલી જોવા ન મળે, હાથ કીડી લઈને ભેગી હાલી જતી હોય. કીડી જેથી એકલી જોવા મળે તેથી મને મોબાઈલ કરજો. જો પ્રોગ્રામમાં આવ્યા તો 4-5 બેનો ભેગા આવ્યા, આ ઉઠીને ઉપડ્યા તો 4-5 ભેગા ગયા, દવાખાને કોકની ખબર કાઢવામાં ભેગા, દર્શન કરવામાં ભેગા જાહે, લગ્નના લુગડા કે વાસણ લેવા હોય તો 4-5 બેનો ભેગી જાહે. બેનોમાં કીડીઓમાં હંપ બહુ. મકોડા એકલા જ હોય. ધોમ તડકાનો રખડતો હોય કેળ ભાંગલો. એ માફ કરજો, બધો આનંદ છે. મને હમણાં મેલેરિયો થઈ ગયો. હું ડૉક્ટરને બતાવવા ગયો, મેં કીધું હારા કોક ડૉક્ટરને બતાવું. મારી આગળનો દર્દી હતો એને એક બીમારી ને એક બીમારી ડૉક્ટરને. દર્દી બીમાર હોય તો બરાબર છે, ડૉક્ટરે બીમાર. ટેબલ ઉપર બેહાડીને કીધું શું થાય છે, એટલે દર્દી શરૂ થઈ ગયો. ડૉક્ટર, હું સવારે ઉઠું છું એટલે મને આમ થઈ જાય છે, પ્લીઝ તમે મને દવા આપો એટલે સારું થઈ જાય પ્લીઝ. ક્યાંય આવી બીમારી જોઈ? ડૉક્ટર, ખબર બોલું એટલે મને આમ થઈ જાય છે, પ્લીઝ તમે મને દવા આપો એટલે સારું થઈ જાય પ્લીઝ. એક બીમારી ડૉક્ટર નથી કે એક ગોળી હમણાં એક બપોરે અને એક સાંજે અને એક રાતે અને એક સવારે ઉઠો તો. લગભગ નહીં જ ઉઠો. હું વિચાર કરું આ માંદો છે કે બોલો. પાછો દર્દી શરૂ થઈ ગયો. ડૉક્ટર, તમારી દવાથી મને સારું તો થઈ જશે ને? ડૉક્ટર કે મારા દવા ખાનામાંથી હજી કોઈ હાજો ગયો નથી. હું તો રિક્ષા કરીને ગયો, ઘેર ગઈ તારી દવા. અઠવાડિયા પછી મારા છોકરાને લઈને પાછો હું દવાખાને ગયો તો પાછો લો વારો આવ્યો. મેં કહો તે દી હતો એ જ લાગે છે. આ વખતે બહુ મજા આવી. ડૉક્ટરે ટેબલ ઉપર બેહાડીને કીધું શું થાય છે, એટલે દર્દી શરૂ થઈ ગયો. ડૉક્ટર, તમારી દવાથી મને સારું થઈ ગયું છે, મારે તમને કેટલા રૂપિયા દેવાના? ડૉક્ટર કે રૂપિયાની ક્યાં દ્યો છો, તમારું દર્દ મને મારું તમને ઘૂસી ગયું. ભાઈ ભાઈ, પ્રસંગોની મજા છે. એકાદ બહેનોની વાત લઉં. ભાઈઓનું કહું એનો તાર ભાઈઓનું કહીએ. સારી વાત છે. હું મારા પત્ની 2 જણા હમણાં બજારમાં હોટલમાં જમવા ગયા. કોઈ દિન એને પહેલી વખત એણે ઓફર કરી કોઈક દી જમવા લઈ જાઓ હોટલમાં. મેં કહું હાલો, નવરો જ હતો. ત્યાં અમે ટેબલ ઉપર બેઠા હતા ને, સામે એક ભાઈ જોતો હતો. મારા પત્ની મને કીધું ઓલા ભાઈને સમજાવી દો, ટગર ટગર મારી સામું જોવે છે. મેં કહું આ જાહેર ક્ષેત્ર છે, અહીંયા આપણાથી કોઈને ઠપકો ન અપાય હો ભાઈ. મને કે ના આવ્યા તેનો સામું જોવે છે. મેં કહું હું એને ઓળખું છું. કોણ છે? મેં કીધું ઓળખું છું, એ જૂના ભંગારનો વેપારી છે. આમાં તાળી પડી. મારી મર્યાદા છે. હું મારા પરિવારની પત્નીની વાત હું કદી કરતો નથી. એણે તો મને છૂટ આપી છે, તમને 4 પૈસા મળતા હોય તો મારું બોલવું, બાકી જાહેરમાં પત્નીની વાતો ન કરાય. ભગવાનની કૃપાથી ખૂબ સારા પત્ની મળ્યા છે. સ્ટેજ ઉપરથી બોલું, ખોટું નથી બોલતો. હાલના તબક્કે મારા પત્ની મને મૂક્યા વગર જયમાં નથી. આ તો અત્યારે હું છેટ અહીંયા રડોદરામાં છું, બાકી દ્વારકાની આજુબાજુ મારા કાર્યક્રમો હોય. રાતના 3 વાગે, 4 વાગે, 5 વાગે, 6 વાગે મારા ઘેરે જાઉં. કિચનમાં મારી રાહ જોઈને બેઠા હોય. હાલના તબક્કે મારા પત્ની મને મૂક્યા વગર જયમાં નથી. હું જઈને બનાવું. દાંત કાઢમાં આ ભાવ તો મારો માન જાહે.
બધું પરિવારમાંથી નાના નાના પ્રસંગો અમે ગોતીને આપને આનંદ કરાવતા હોય છે. મુંબઈમાં મારો કાર્યક્રમ હતો. મેં કીધું મારા મમ્મીની પત્નીને કીધું મુંબઈ જાઉં છું પ્રોગ્રામમાં. મને કે ધ્યાન રાખજો, તમે સાવ ભોળા છો, કોઈ છેતરી ન જાય. શરૂઆત તારી માએ કરીશ. અમારી સોસાયટીમાં એક્શન મેલા હાલે છે. જૂની વસ્તુ દઈ જાઓ ને નવી લઈ જાઓ. મેં મારા સાસુને કીધું આમાં ભાગ લેવો છે. બોલી કે તમે તમારા સસરા જેવા લાગો છો. આખો ઘણો દાજી ગયો તમારો. દિવાળીના દિવસે મારા પત્નીએ બાજોઠ લીધો, એની ઉપર લાલ કપડું ઢાંક્યું, પછી ઘઉં જુવાર બાજરો વાલ વટાણા અડદ ચણાદાર મગ મળ તુદા ચોખા બધી અનાજની ઢગલીઓ કરી. મને તમે અમેરિકાથી કોટ લઈ આવ્યા એ આપો. મેં કહું દિવાળી મારે પહેરીને મંદિરે જાઉં છો, મગજમારી કરતી નહીં. મને કે હમણાં આપી દઉં. અનાજની ઢગલી કરીને ખીલે કોટિંગ આવ્યો. મને કે અન્નકોટના દર્શન કરો. દિવાળીનો અન્નકોટ કાઢ્યો બોલો. આણે બેનો તમે કોઈને હુતા હુતા સાંભળતા જોયા જોરિયા વૈશમાં? હા એ જો એ તમે ચાલુ કરો, આપણે જામી યાર. બેઠા બેઠા સાંભળો તો શબ્દો અસર કરે. છોકરાને હોરાવા ટાઈમે બેનનો હાલરડા ગાય. પહેલી વાત તો મારે તમને એ કરવી છે, હાલરડું એટલે શું એ કયો મને. ગાવ તો તમે વર્ષોથી હાલરડા. હવે હું તમને કહું, નાનકડું 5 વર્ષનું ટેણીયું હોય, ઘરમાં માને હેરાન કરતું હોય, એની મમ્મી રસોઈનું કામ કરતી હોય, માં કંટાળીને ધવો મારીને ઘોડિયામાં નાખી દે છોકરાને, હુઈ જા. રડતો રડતો છોકરો હુઈ જાય, રડવાના આંખના આંસુ ગાલ ઉપર બાજી જાય. એની માં રસોડાના બધા કામકાજ આટોપીને છોકરાને હિંચકો નાખવા બેસી જાય. રડતા રડતા છોકરાને હૂતો જોઈ એની માએ રડવા માંડે, દીકરા હાલ હું રડું. આનું નામ હાલરડું. દીકરા તું હુઈ જા, હાલ હું રડું. આ હાલરડું. એક જ હાલરડામાં આપણે બધા મોટા થયા છીએ. ભૈલો મારો ડાયો પાટલે બેસીને આવ્યો, પાટલો ગયો ખસી, મારો ભૈલો પડ્યો હસી. હાવ ખોટું હાલરડું છે. પાટલો ખહે ને ભૈલાનું ભોડું રંગાઈ જાય. ખોટા હાલરડા ગાઈને મોટા કર્યા. મારા ઘરની બાજુ એક બેન હાલરડું ગાતા તો, હુલુ લુલુ હાલ્યો ને તારો બાપો ટાલ્યો. હાલરડા છે. દેરીએ દેરીએ દીવા કરું, મારા ભીખલાના મોઢે કે દીવા કરું. બેનું યાદ રાખજો, છોકરા તમારા હાલરડા સાંભળી નથી હોતા. છોકરા હું કામ જાય ખબર છે? આ ખોટું સાંભળો એ કરતા હુઈ જવું સારું. હાલરડું તો ગાયું તું જીજાબાએ. પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત. હિંચકો નાખતા નાખતા આખી રામાયણ સંભળાવી હતી શિવાજી મહારાજને. હા, હાલરડું એને કહેવાય. ઓલું છોકરા થાય જોરની વખતના ભાણિયા જેવા. માવતક ક્ષમા કરજો. ઓલા ડોશીમાન કે હજી ડોશીમાની વાર્તા જ બાકી છે. ડોશીમાની વાર્તા સાંભળ્યા વગર જાહે ને સપના આવશે, મારું શું જાય. હજી ડોશીઓનું પ્રકરણ તો હવે ચાલુ થાય. એ માવતર સાંભળજો. એનું કારણ છે 11 વાગ્યા સમય ઘણો થઈ ગયો છે, એટલે આપણે માવતરને વિનંતી કરી, પ્રેમથી જવું જઈ શકો છો, ખોટું વાંધો નથી. ઘણો ટાઈમ નીકળી ગયો તો જાજી વાત નથી કરવી. આ મારે હવા 3 કલાક એટલે પૂરા 3 કલાક, એટલે હજી મારી પાસે 1/2 કલાક મારા ભાગમાં છે. એ 1/2 કલાકમાં મારે ઘણા દ્રષ્ટાંતો હજી કહેવા છે. ઘણી નવી નવી વાતો આ વખતે છે. ઘણા કેસેટમાં તો તમે બધા સાંભળતા જઈશો. કેસેટ છે ને એ બંધ પાણી છે ને આ વહેતું પાણી છે. હું દવાખાને દાંત પડાવવા ગયો, ડૉક્ટર કે મોઢું ખોલો, મેં કીધું આ. હજી ખોલો, મેં કીધું આ. હજી ખોલો, મેં કીધું અંદર બેહીને પાડવો.
50-60 વર્ષ પાછળ વયા જાઓ. જૂના જમાનામાં જ્યારે ટેલિફોન મોબાઈલ કે પોસ્ટકાર્ડ, ટેલિફોન કે મોબાઈલ કાંઈ હતું નહીં, પોસ્ટકાર્ડ જ હતો સમાચાર દેવામાં. હા, તમને કહું, તે ગામડાની અંદર કોઈ દીકરીની હગાઈ કે લગ્ન થયા હોય ને તેની બેનપણી એને સલાહ દઈએ, આપણા પતિદેવને કોક દી કાંઈક પોસ્ટકાર્ડ લખવું જોઈએ. તેની બેનપણી ચોક પલ બ ભણેલી હોય, એ વળી પોસ્ટકાર્ડ લખવામાં વળી મદદ કરે. સૌથી પહેલાં તો શાયરી લખે, ઊની ઊની ખીચડીને ચોખ્ખું ઘી, મને ગમે મારા ઈ. રાજકોટના પેંડા વડોદરાને ચેવડો, કાગળ લગો ડાર્લિંગ બેવડો. સૌથી પહેલાં એક બે શાયરી ભરોડે, પછી એકાદું ગીત લખે, ફૂલ તુમે ભેજા હે ખત મેં, ફૂલ નહીં મેરા દિલ હે. ફૂલ કોઈ ટપાલમાં જાય, દિલને કોઈ દી સિક્કા મરાય. સવારના પોરમાં ઉપડ્યા હતી. 15 વર્ષ જવા દો લગ્નને, પછી ઈ નહીં બેન, સોરી ઈ નહીં માજી. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ ઓલું ભૂલ ક્યાંય ગયું. એ ડોસીમાં માફ કરજો. એનો જવાબ પછી પતિદેવ લખે, આપણો ઉપાડો કાંઈ ઓછો નથી કાંઈ. तारीफ करूं क्या उसकी जिसने तुम्हें बनाया, ये चांद का रोशन चेहरा भाई भाई. 10 વર્ષ જવા દો લગ્ન ને પછી. પંખીડાને આ પિંજરું જૂનું જો, હવે તમને ઓળખીએ ભાઈ. અમે અહીંથી બોલીએ ને તમે બધા દાંત કાઢો, એનું કારણ શું ખબર છે? ગુજરાતી ભાષા. દુનિયાના 18 દેશ ફરી આવ્યો ગુજરાતી ભાષામાં, કોકના પૈસે. મદ્રાસમાં અમારો ડાયરો હતો, ઓલા નાનજીભાઈ મિસ્ત્રી વાલીનો વાળા હાજી રમકડું પ્રફુલભાઈ 19 વર્ષ પહેલાં મદ્રાસ ગયા હતા. હાથી મદ્રાસમાં મદ્રાસી ભાષા આવડે કે અંગ્રેજી આવડે તો જ તમે ખાવા ભેગા થાવ. મદ્રાસ બહુ અઘરું છે. અમારો મેનેજર કે તમને હોટલમાં જમવા લઈ જાય તો ફાવે. મેં સારી હોટલ હોય તો ફાવે. અમે ગયા. ઓલો હાજીભાઈ રમકડું મને કે જીતુભાઈ ડુંગળીનો ઓર્ડર આપો ને, એ લોકો ડુંગળી ખાય. મેં તો વેઠેને કીધું ખમોન, એ ખમોન કીધું એટલે આવ્યો. મેં કીધું પ્યાજ चाहिए, પ્યાજ. ડુંગળીની હિન્દીમાં પ્યાજ કહેવાય. ઓલો વેટર મારે હું આમ નામ જોયા જ કરે. મેં કહું નહીં સમજ્યા, હું ઇંગ્લિશમાં બોલો ઓનિયન ઓનિયન, આમ નામ જોયા જ કર્યો. મેં કહું કાં હા નહીં જોવે, સાંભળશે સમજશે નહીં. હું હાથ પકડીને લઈ ગયો રહોડામાં, ડુંગળીને ઢગલો બતાવી. મેં કહું ધીસ. મને કે ડુંગળી કયો ને, હું રાજકોટનો જ છું. છોટી હું પેલા ઓન્યાન 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 ઓન્યાન, આપણા વારો જ હતો. ભાષા તો ગુજરાતી હો ભાઈ ભાઈ. હું ને અમારો વડોદરાનો કલાકાર નીરવ મહેતા, સ્વામીજી ન્યૂઝીલેન્ડ ગયા. તે વિઝા લેવા એમ્બેસીમાં ઊભા ને, અમારો પ્રમોટર કે પ્રોગ્રામમાં જાવ ન્યૂઝીલેન્ડ એવું ન કહેતા, ન કર્યા ગોરિયા લોકો વર્ક પરમિટ માગશે. મારો વારો આવ્યો. મને કે ક્યું જાના હે ન્યૂઝીલેન્ડ? મેં કીધું પ્રસંગે પ્રસંગ. મને કે ક્યાં પ્રસંગ હે? મેં કીધું ખોરા ભરત હે. ગુજરાતી ભાષા સિવાય ક્યાંય ખોરા ભરત નથી આવતું. હા, મને કે उसमें क्या होता है? मेरे को माता जी तैरना पड़ता है और आखिर रात घोड़ा कूदना पड़ता है. એ કે આને હિન્દી પૂરું નથી આવડતું, યા શું ટકવાના હતા? બેને સિક્કા મારી દીધા, જવા દો દાતા વાતો. ભાષા તો ગુજરાતી હો ભાઈ ભાઈ. સુરતના રેલવે સ્ટેશનમાંથી એક જણો ઠેલો લઈને બહાર નીકળો. સુરતના સ્ટેશનમાંથી ત્યાંથી એક પોલીસવાળો નીકળો, હે આમાં ઊંચે આ બોમ છે. પોલીસવાળો ફેરવીને ધોકો માર્યો, હાથમાંથી થેલો પડી ગયો ને બામની શીશી બધી ઢોળાઈ ગઈ. પોલીસવાળો કાં તો બામ છે, હું એ જ કહું છું બોમ છે.
આ ડીસા ને પાલનપુર ને મહેસાણા ને વયા જાવ ને બામને બોમ કે હવે હું કરું બોમનું તો કે મારું અહીંયા ચોપડી દે બોમ હવે. ગુજરાતી બોલતા બોલતા એક કાર્યક્રમમાં હું હિન્દી બોલવાનો દીકરો થયો. મેં કહું તમે અહીં સુધી અમને બોલાવ્યા છે, અમે તમારા આભારી છીએ, હમ આપકે શુક્ર ગુજાર હૈ. વચમાં એક દાદા ઉપર મને કે શુક્ર ગુજાર નહીં, ગુર્જર હુતાર. ગુજર હુતાર ને તો પ્રોગ્રામ છે શો તો હું શુક્ર ગુજાર. ભાષા તો ગુજરાતી હો ભાઈ ભાઈ. પેલી જ વખત લંડન ગયો. હા તે 10 મિનિટે પ્લેનમાં બે એટલે 10 મિનિટે શરબતને ખાવાનું પાણીને એવું આવ્યા જ કરે. ઓલી પીરેશ્વરી બધી બેન હોય ને હેર હોસ્ટેસ, સોરી એર હોસ્ટેસ, હા શરબતનો ગ્લાસ લઈને આવી, પછી બરફનો ગાંગડો લઈને આવી, મને કે આઈશ. મેં કીધું હું તો આવીશ, પછી તું આવીશ ને. અંગ્રેજી આવડે નહીં, પહેલી વાર વિમાનમાં સડ્યો હું. એ કે આવીશ, મેં કીધું તું ન ફરી જાતી, હું આવીશ. હો નો આવી, અમારા ભેગા નથી આવતા, કોકના આવે. હું ભાષા છે. ઓલી 26મી જાન્યુઆરીનો કચ્છમાં ભૂકંપ આવ્યો ને, અમેરિકાથી આખું વિમાન આવ્યું હતું કપડાં ભરીને મદદ કરવા. તે 60 વર્ષની ડોસીઓને જીન્સના પેન્ટ પહેરાવ્યા. ડોહી તો હરાબ દેતી હતી, મરે તારા હિસકાવા વાળા. 70 વર્ષના ડોહાવને બરમુડા સડા દીધા. એમાં એક ગોરી છૂટી પડી ગઈ, ઇન્ડિયા ફરવા આવી છે. ગુજરાત સરકારે ટુરિસ્ટ ગાઈડ તરીકે મારી નિમણૂક કરી. હું તો ગોરીને મારા ગામ લઈ ગયો, દ્વારકા. 180 ફૂટનું મંદિર ઊંચું છે દ્વારકાધીશનું. ગોરી તો રાજીના રેડ થઈ ગઈ. ભાઈ ભાઈ બાજુમાં ગોપી તળાવ છે, આખું પાણીનું ભરેલું હતું. મેં કહું ધીસ ઇઝ ગોપી તળાવ. મને કે વાવ. મેં કહું વાવ નહીં, તારો બાપ તળાવ. વાવમાં પગથિયાં આવે, તારો ડોહો તળાવ છે. આ આખું પાણીનું ભરેલું હતું. મને કે નાઈસ નાઈસ. મેં કીધું તું નાઈસ તો હું એ નાઈસ. હું અંગ્રેજી ભાષા છે. સુરત પાસે બારડોલીમાં મારો કડિયા કામ કાર્યક્રમ, બધી અમેરિકાવાળી પાર્ટી છોકરાને લગ્ન કરવા આવી હતી બારડોલી. એમાં મારો સ્ટેન્ડઅપ કોમેડી. હું જેટલી જોક કરું ને એનો બાપ છોકરાને ઇંગ્લિશમાં સમજાવે. બધી ભાષાનો અંગ્રેજી થાય, અમારી કાઠિયાવાડી ભાષાનો અંગ્રેજી ન થાય, અમારી પ્રાઇવેટ ભાષા છે. ભાઈ ભાઈ મને બહુ ડિસ્ટર્બ થતો હતો. મેં કીધું સોરી ભાઈ, મને ડિસ્ટર્બ થાય છે. મને કે આખા વર્લ્ડમાં અંગ્રેજી જેવી કોઈ ભાષા જ નથી. આઈ ડોન્ટ લાઈક ગુજરાતી. મેં કીધું હાડુભાઈનું અંગ્રેજી કર. તારા બાપને ના આવડે હાડુભાઈનું અંગ્રેજી કર લે. મને કે ન થાય. મેં કીધું પાટલા હાહુનું અંગ્રેજી કર, પાટલા હાહુ. મને કે ન થાય. મેં કીધું ભેંસના પોદરાનું અંગ્રેજી કર. તારા બાપને ના આવડે પોદરાનું અંગ્રેજી. મને કે ન થાય. મેં કીધું હું એ જ કહું છું, ન થાય સાહેબ. આખા વિશ્વમાં ગુજરાતી જેવી કંઈ ભાષા જ નથી. ગુજરાતના ગામડામાં છોકરો જન્મે, કાઠિયાવાડના ગામડામાં કે અમેરિકાના ગામડામાં રડે એટલે ગુજરાતીમાં જ રડે. ઉવા ઉવા ઉવા, ઓ માય ગોડ, એમ ના રડે છોકરા. એટલે એ કવિએ કીધું છે કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત. ભાઈ ભાઈ હે, ગુજરાતી કાંઈ કોઈ ઢીલો પડ્યો જ નથી શેર બજાર સિવાય. હાડુભાઈની વ્યાખ્યા શું ખબર છે? એ સાંભળજો. એક જ દુકાને છેતરાયેલા 2 ગ્રાહકો. ધીસ ઇઝ હાડુભાઈ. આ એક જ દુકાનેથી મારા પ્રતિ છેતરાયેલા 2 ગ્રાહકો એટલે હાડુભાઈ. એકાદ બેનોની વાતો લઉં. અમારું સાંભળવું સારું લાગે છે. હા જો આ બધા બુફે ડિનરમાં જમતા હતા ને, બુફેમાં જેટલા બહેનો અહીંથી વાવથી સાંભળીને કાન ખોલીને સાંભળજો. જેટલા બહેનો મારો કાર્યક્રમ સાંભળે છે ને, બુફે ડિનરમાં બહેનોને જમતા આવડતું નથી. હવે કઈ જગ્યાએ ભૂલ કરો છો એ સાંભળો. કોક દી જીતુભાઈ કામ આવશે. સૌથી પહેલાં જોયું આગલી બેને કેટલી વાટકી લીધી.
એની ડીશમાં એક વાટકી હોય એટલે પોતે એક જ લે. હા, આમ સરસ મજાનો રસ કે શ્રીખંડ કે મઠ્ઠો કે બાસુંદી કે સુરમાનો લાડવો ત્યાંથી ચાલુ કરવાનું હોય. પણ લાઈન બહુ હોય ને બેન કંટાળીને ફરીને આની કોર આવે. સૌથી પહેલી વાટકીમાં ગરમ ગરમ કઢી ભરે, પછી બટેકાનું રહાવાળું શાક ને ભીંડાનું શાક ને પૂળિયું કરે ભેગું. એમાં જોઈ જાય, લે જયશ્રીબેન, જય સ્વામિનારાયણ, તમે આવ્યા છો? હળીકાથી દેશને જયશ્રીને મળવા જતા બટેકાનો રહો ઉતરે નીચે, એ પૂર્યું થઈ જાય લાલ. એ બેનને વાંધો ના આવે, બીજી બેનને વાંધો આવે. લાલ પૂરી તો આપણે લીધી જ નહીં હો. આખા ટેબલ ઉપર આટો મારે, હવે લાલ પૂરી કઈ હોય જ નહીં ને. પાછી હું કે ખબર છે, ઘેરેથી લઈ આવ્યા છે. ઘેરેથી કોઈ પૂરી ખાવાલી આવે? બેનોને બુફેમાં જમતા આવડતું નથી. એમાં કોકની ડીશમાં વાટકીમાં શ્રીખંડ જોઈ જાય અને 5 વર્ષનું ટેણીયું ભેગું હોય. ઉતાવળો થતો તો ને લગન પછી તારો બાપ લેવો શ્રીખંડ કોઈ દી ઘરમાં? વાટકા ખડી થઈ ગયા, જો લાફો મારીને ગરમ કઢી પાઈ દઈએ. બે ડોરા કાઢતા નહીં, બોલાયો એટલે આવ્યો છે. એમને નથી છેડો બાકડે, પત્રિકામાં નામ છે. ઓલા ડોહીમાં તો ખરાબ દિવસ મને લે. બેનો રાજી રહેજો, ભાઈઓને નથી આવડતું. હવે આપણું સાંભળો. મોટા મોટા જમણો હોય ને લગ્નના, એમાં સૌથી પહેલાં તો ઓલું સલાડ લેવાનું હોય. અમે કાઠિયાવાડમાં કાચું કહીએ, અમારી ભાષામાં તમે સલાડ કહો. મૂળા ને ગાજર ને કાકડી ને ટમેટા ને કોબી ને બીટ ને ફ્લાવર ને સૌથી પહેલાં કાચું લેવાનું હોય. 4-5 ભાભલા જમવા ગયા ને તો હલાટના ઢગલેથી પાછા આવ્યા. 10 મિનિટ બાકડે બેઠા, 10 મિનિટ પછી પાછા ગયા, વળી હલાટના ઢગલેથી પાછા આવ્યા. મેં કોઈ જમવા કર ના જાય ને, મને હજી વઘાર્યું નથી. તારો બાપાને કાચો ખાવાનું એ વઘારવાનું ના હોય. વડીલો માફ કરજો. મેં હમણાં એક ભાઈને પૂછ્યું, મેં કીધું તમારું નામ શું? મને કે દીનુ ત્રિવેદી. મેં કીધું રાતનું? દીનુ ત્રિવેદી પાછું રાતનું હોવું જોઈએ ને. મેં છોકરાને કીધું તારું નામ શું? મને કે પ્રેમજી. મેં કીધું ઇંગ્લિશમાં? મને કે લવજી. બેન મારા માટે ચા બનાવતા હતા. મેં કીધું બેન તમારું નામ શું? મને કે ચંપાબેન. મેં કીધું જય સ્વામિનારાયણ, સરસ નામ છે. દીકરી ઘોડિયામાં હોતી હતી. મેં કહ્યું દીકરી? મને કે ચમેલી. પોતે ચંપા, દીકરી ચમેલી. ત્યાં તો નિશાળમાંથી 2 મોટી છોકરી આવી, મોટી ચંદ્રમુખી, નાની સૂર્યમુખી. મેં કીધું આગો બગીચો લાગે ઘરમાં. ત્યાં તો ટ્યુશનમાંથી એક છોકરો આવ્યો, મારો દીકરો આવ્યો ગુલાબ. પછી મારાથી રહેવાનું નહીં. મેં કીધું બાગનો માળી ક્યાં? માળી ત્યાં તો આવ્યો ઘાસલેટનું ડબલું લઈને. હો, એનો બાપ આવ્યો ધતુરો. ભાઈ ભાઈ એક ઠેકાણ 2 વાગે ભાઈને મેં કીધું તમારું નામ શું? મને કે દીપક. બાપુજીનું નામ? મને કે પ્રકાશ. મોટા ભાઈનું નામ? મને કે ચિરાગ. મમ્મીનું નામ? મને કે રોશની. મોટા બહેનનું નામ? મને કે બિજલી. ડોહીમાનું નામ? મને કે દિવાળી. ગઢા ડોહી? મેં કીધું અજવાળી. દીપક, પ્રકાશ, ચિરાગ, રોશની, બિજલી, અજવાળી. મેં કીધું બધા કરતા એક જ નામ રાખ ને, પાવર હાઉસ. ભાઈ ભાઈ એક ઠેકાણ સ્વામીજી 2 વાગે એક છોકરો લેસન કરતો હતો. એવું સરસ મજાનું બાળક હતું. મેં કીધું વાહ, શું નામ છે બાબાનું? મને કે સોમનાથ. સવારમાં નામ લીધું હોય તો દી હારો જાય. સોમનાથ. 10 મિનિટમાં વાવાઝોડા જેવો છોકરો આવ્યો, પથરા ઉલાડતો. એક જ પથરાનું ઘા કરી ટીવી તોડી નાખ્યું. મેં કીધું આ? મને કે બીજા નંબરનો ઘેલા સોમનાથ. આપણે ગઢડા પાસે છે ને ઘેલા સોમનાથ. મજા આવે બાળકોનો આનંદ. એક છોકરાએ હમણાં કીધું એની મમ્મીને, મમ્મી મમ્મી
આકાશમાં પરીઓ ઉડે તે સાચી વાત છે. હા બેટા, પરીઓ ઉડે તે સાચી વાત છે. તો મમ્મી, આપણે ઘરે પેલા કામવાળા બેન નથી આવતા, મારા પપ્પા દરરોજ એમ કહે છે તું તો પરી જેવી લાગી છે. તે પરી કેમ નથી ઉડતી બેટા? એ કાલે ઉડી જશે. છોકરા પાસે વાતો કરું ને ધ્યાન રાખ્યો, નકર ભંગવી નાખે વાહા. બાળકો છે ને એનો 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 જે સ્વભાવ છે, એની જે રમત કરવાની એ બધી જે એમાંથી ઓચિકતાનો જ્યારે ક્યાંક જવાબ આપી દે છે, સ્વામીજી આ જોક નથી, હકીકત છે. મારા દીકરાની દીકરી 3.5 વર્ષની છે. મારા ખોળામાં એક દી બેઠી હતી, નોલા પ્રમુખ સ્વામી મહારાજનો અગ્નિ સંસ્કાર હાલતો હતો. મારી દીકરી મને પ્રશ્ન પૂછ્યો, દીકરાની દીકરી મને કે દાદા પ્રમુખ સ્વામી મરી ગયા? મેં કહું હા. મને કે દાદા બધેને મરવું પડે? બોલો, 3.5 વર્ષની. એટલે બાળકો હારે અમુક એવી વાતો કરે છે ને, એને ડિસ્ટર્બ ન કરો, ત્યારે ધ્યાનથી સાંભળવું. હારામાં હારી વાતો બાળકો પાસેથી નીકળે છે, હું આપને કહું. હા, બાળકો આવતીકાલનું ભવિષ્ય છે, બહુ સાચવવા જેવું છે સાહેબ. આ 21મી સદીના બાળકો નથી, 21મી સદીના બાળકો છે. ઓલું મોબાઈલમાં તો કોઈ જાણે આમ ટપકા ટપકા કરીને કોઈ જાણે એવું ગોતી લે છે ને, હજી મને મોબાઈલમાં કાંઈ હરી પૂછતી નથી. અને હું કહું ને કે ઓલું ગોતી દે તો ફટાફટ 3.5 વર્ષની છે, પણ મોબાઈલ આપો એટલે ઊંધું આમ તેમ કરીને એવું આપણે જે જોઈએ ગોતી દે નથી. બોલો, બાળકોનો અત્યારના આ છે ને, ધન્યવાદ છે બાળકોને. પણ હું જે વાત કરવા જતો તો આપને શાંતિથી ધ્યાનથી સાંભળજો, બહુ જાજો ટાઈમ નથી લેવો, 1.5 કલાક મારા હાથમાં છે. 1.5 કલાકમાં આપણે એટલી બધી વાતો થોડી કરી દઉં સરસ મજાની, સાંભળવા જેવી, આપને ગમશે. તો વાત હું એ કરતો તો, સાધના કરે સો સંત, મનને મારે સો મહંત, સમાજને સુધારે એ સાધુ અને બગાડે એ બાવો. ચારેમાં ફરક છે. સાધના કરે સો સંત, મનને મારે સો મહંત, સમાજને સુધારે સાધુ ને બગાડે બાવો. બાવા કોને કહેવાય? 12 મહિને ખખેરવા પડે. બેનો દિવાળીએ બાવા નથી ખખેરતા? ઓલા ઝારા ઝપટા પાડીએ કે નહીં, એને બાવા કહેવાય. બાવાને 12 મહિને ખખેરવા જ પડે. રાજકોટમાં મારો કાર્યક્રમ હતો, રાજકોટ બસમાંથી નીચે ઉતરો, એક દોસ્ત નીચે ઉતરો તો એક બાવો મને મળ્યો, बच्चा मेरे को 20 रुपये दे दे, मेरे को गिरनार में जाना है. હું તો રાજી થઈ ગયો, ગિરનાર જાતો હોય સારું, મેં તો 50 રૂપિયા દીધા. સાંજે ગિરનાર ટોકીસમાંથી નીકળો, ગદર ફિલ્મ જોવા કરી ગયો તો. આ બાવા સત્તાધાર ને વીરપુરમાં અનક્ષેત્ર મફત ખાવાનું મળે, રેલવેની ગાડીને પાટિયા રોકીને બાવા જ હોતા હોય. લે ટિકિટ લેવી ન હોય. આપણે કહે બાપુ જરાક પગ ટૂંકા કરો, હમકો લંબા જાણા હે. તો તમકો લંબા જાણા है तो हमको क्या टूका जाना है, हमको लंबा जाना है. भगवा करना कपड़ा पहरे ने दाढ़ी वधी की, बापू सीताराम हट खड़िया कहीं का, तुम संसारी लोग सीताराम में क्या जानो, कि हमें तारी हगे तोड़वा આવ્યા હતા. मरी गया हमारे ऊपर होगा हम गरम था कारण वगैरह नो. हम ऐसे साधु नहीं बने हैं. गुरु महाराज की कृपा से 200 बीघा जमीन थी देश में, और टमाटे के बड़े बड़े पेड़ थे, टमाटे के पेड़. પરાણે બહેના હોય ને બાવા, ટીકાના રૂપમાં વાત નથી કરતો માવતરજી, બધા પોતાની જગ્યાએ બધા બરોબર છે. ગુરુ પૂનમને દિવસે અમે ગુરુજીનું પૂજન કરવા ગયા ને, વરસાદ કે મારું કામ, ગુરુજી કે બચ્ચા રૂક જાના સુબે સલે જાના. અમે 15 જણા રોકાઈ ગયા. અમારામાં એક જણો હતો કે ગુરુજી અમેરિકો ઘેરે ગયા વગર છૂટકા જ નહીં હે. કેમ તો છોકરા નાનકડા હે, આમાં હમણાં નવી સોસાયટીમાં રહેવા ગયા હે કરે એટલે હિન્દી થઈ જાય. हमको जाना पड़ेगा. મેં કો રોકા જ નહીં જાણા પડેગા. ગુરુજીને પગે લાગીને નીકળો. શુકન અપશુકનમાં માનવા વાળો, બિલાડી આડી ઉતરે તો અપશુકન, ગધેડો સામે જ બોલે તો અપશુકન. રોડ ઉપર જઈને ખટારાને હાથ તો કરતો તો એમાં સામે ગધેડો ભૂકો. એ કે સારું ગધેડો ભૂકી દો તો એક્સિડન્ટ થાય, આપણું અપશુકન થાય, હાલો પાછા. વળી આવ્યો આશ્રમમાં, ગુરુજી એમ રૂક જાતા હે. ગુરુજી કે તમકો છૂટકા નહીં થાય ને, તો કે ગધેડો ભૂકો એટલે પાછો આવ્યો. ગુરુજીની સોટલી હલી ગઈ, સાલા ગધે કી માનતા હે, ગુરુ કી નહીં માનતા હે.
અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે, અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે, મતલબથી છે બધાને નિસ્બત, અહીં કોણ ખરાને પૂછે છે, અત્તર નીચો લીધા પછી કોણ ફૂલોની દશાને પૂછે છે, આ તો તમારા ને મારા સંજોગો ઝુકાવે છે, નકર કોણ ભગવાનને જઈને ઝૂકે છે સાહેબ. 100 કિલો અનાજની ગુણી ખરીદવા વાળો ઉપાડી નથી શકતો અને ઉપાડવા વાળો ખરીદી નથી શકતો સાહેબ. 2015ની મારી અમેરિકન ટૂર કેન્સલ થઈ સ્વામીજી, હાથમાંથી 2-4 પ્રોગ્રામ નીકળી ગયા. આવું કોઈ દી થતું નથી. એક ભાઈને મેં કીધું આમ કેમ થાય છે, મને કે કોઈક જ્યોતિષને બતાવો ને. ગયો, મને કે શનિની પનોતી હાલે જીતુભાઈ. મેં કહું પનોતીમાંથી બહાર નીકળવું હોય તો મને કે કોઈ નાગા બાવાના દર્શન થઈ જાય, પનોતી ઉતરી જાય. નાગો બાવા ક્યાં ગોતવા જાઓ મારે? મને કે જુનાગઢમાં હોય, નાગા બાવા ક્યાં હોય? હું તો જુનાગઢ બસમાં બેસીને, બસમાંથી નીચે ઉતર્યું જુનાગઢના બસ સ્ટેન્ડમાં. એક રિક્ષાવાળાને કીધું નાગા બાવાના દર્શન કરવા હોય તો મને કે ગામમાં ના હોય, ભવનાથની તળેટીમાં જવું પડે. હું તો નરસિંહ મહેતાનો દામોદર કુંડ છે, ત્યાં આંટા મારતો તો એમાં એક નાગો બાવો નીકળો. મેં કહું બાપુ આશીર્વાદ આપો, મારી પનોતી ઉતરી જાય. મને કહું નાગો બાવો નથી, દામોકુંડમાં નાવા ગયો તો લુગડા કોક ઉપાડી ગયું મારા. હું હરિદ્વાર ગંગા કિનારે ઊભો તો હરખી પેઢી ઉપર. એક જણો મને કે જીતુભાઈ ગંગા નદીમાં નાચતી વખતે મોઢું કઈ બાજુ રખાય? મેં કે લુગડા કાઢ્યા હોય એ બાજુ. કોક પરવાળો હોય જાય. આગળ 4-5 દીકરીઓ મીડિયમ ઇંગ્લિશ વાળી બેઠી છે. ABCDમાં કેટલા અક્ષર આવે બેન? 26 ન આવે બેન, 4 જ આવે ABCD. એ કે 26 આવે, 26 નો આવે, 4 જ આવે ABCD. એકડે એક દી 100 સુધીમાં નવડા કેટલી વખત આવે? 1 to 100માં 9 કેટલી વાર આવે? 1 થી 100 સુધીમાં 9 કેટલી વાર? બપોર પછી નિહારમાં નથી ગયો લાગતો. કોણ છે એક વાળું? 9, 19, 39, 39, 59, 59, 79, 89, 90. 10 તો એ થઈ ગયા. 91, 92, 93, 94, 95. આખી લાઈન નવડાની આવે. કેટલા? 18 ખોટું. 20. હા. એક 20 વાળા માટે જોરદાર તાળી પાડો ભાઈ. 20 આવે. ચાલો, મને ગમ્યું. ચા પીવાના કાચના કપનું નાકું કઈ બાજુ આવે? ચા પીવાનો કાચનો કપ, એનું નાકું કઈ બાજુ આવે? ખોટું. બહારની બાજુ આવે. ઉભા રહ્યો. સૂર્યનારાયણ કઈ દિશામાં ઉગે? હાલો, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ 4 દિશા છે. સૂર્યનારાયણ કઈ બાજુ ઉગે? ખોટું. પૂર્વ, સૂર્યનારાયણ કદી પૂર્વ દિશામાં નથી ઉગતા. જેટલા પૂર્વ કે છે બધા ખોટા છે. હા, જે દિશામાં સૂર્ય ઉગે ને એને પૂર્વ કહેવાય. સૂર્ય ઉગ્યા પછી પૂર્વ દિશા નક્કી થાય છે. સૂર્ય પૂર્વમાં નથી ઉગતો. જ્યાં જે ગામમાં નવતન સમય વિચાર કરે ત્યાં હવેલી બની જાય ભાઈ. સૂર્યનારાયણ કદી પૂર્વ દિશામાં નથી ઉગતો. જે દિશામાં સૂર્ય ઉગે ને એને પૂર્વ કહેવાય. જ્યાં નવતન સમય વિચાર કરે ત્યાં મંદિર બની જાય ભાઈ. ક્યાં વાત હે. પ્રસંગોની માવતર મજા છે. મારા ઘરની માં એક બાજુ મને કે જીતુભાઈ મારે દારૂ છોડાવવો છે. મેં કીધું બહુ સારો વિચાર છે દારૂ છોડવાનો. મારા એક બાપુ ઓળખીતા છે, ત્યાં લઈ જવાલ. મેં કીધું બાપુ इसको दारू छोड़ाने का है. अच्छा तुमको दारू छोड़ाने का है बेटा, हाथ में पानी रखो, तुलसी का पत्ता रखो. बापू संकल्प કરવા માંડ્યા.
ઓલો શું કરો બાપુ? તો કે તારે દારૂ છોડાવો છે ને, હવે ઓલા વાપી પોલીસવાળે 25 પેટી પકડો, એ દારૂ છોડાવવાનો છે. બાપુ એ ધૂણામાંથી છીપ્યો, તેરી જાત કા લખન. બાપુ કે બા દારૂ છોડાતા હે? શિક્ષકો, હા હા, શિક્ષક, સૈનિક અને સંત આ પાયો છે ધર્મનો. શિક્ષક, સંત અને સૈનિક ધર્મનો પાયો છે. છતાં એક બે પ્રસંગો શિક્ષકોના છે. હું સ્કૂલમાં ભણતો ને ત્યારે મારા શિક્ષકનું નામ હતું ચુનીલાલ. ઊંચું જોઈને જ ભણાવે. અંગ્રેજોએ હિન્દુસ્તાનમાં પહેલો પગ મૂક્યો, પછી એમણે શું કર્યું? મેં કીધું પછી બીજો પગ મૂક્યો. બોલ જીતું, મહાત્મા ગાંધીજીનો જન્મ કઈ સાલમાં થયો હતો? સાલમાં નતો તો ગોદડામાં થયો હતો. બોલ જીતું, મોટામાં મોટી રાણી કઈ? ઉઘરાણી. એક છોકરાએ મને હમણાં સ્વામીજી હારો પ્રશ્ન પૂછ્યો મને કે પીઝા ગોળ હોય ને, મેં કહું હા, એનું ખોખું ચોરસ શું કામ? હજી જવાબ નથી આવડતો મને. પીઝા ગોળ હોય ને તો ખાઈને ખોખું ચોરસ શું કામ? એ કે ઊંઘવાનું કામ શું કરે? મેં કીધું નાક, નાકથી ઊંઘાય ને. મેં કહું હા. મને કીધું અત્યારના પોપડા કાનમાં શું કામ ભરાવે? આ છોકરો હજી મને યાદ આવે છે. કઈ કઈ અમે હાસે કલા કે અમારી કોઈ મસ્કરી કરવા વાળો હોય હો. હા,